મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચરમાં આપણે અવરોધ આધારિત દાખલાઓ છે જોયા હતા, એટલે કે એના શ્રેણીજોડ અને સમાંતર જોડ આધારિત દાખલાઓ. ચાલો તો કાલે આપણે જોયું હતું કે કોઈ અનંત લંબાઈનું નેટવર્ક છે, તો આ અનંત લંબાઈના નેટવર્કને કઈ રીતે ઉકેલવું તેના માટેની એક રીત જોઈ હતી. તેનું સેમ એક પ્રતીતરૂપ એક દાખલો છે તમને સામે આપું છું, કે જેથી કરીને આપણને એનો ખ્યાલ છે વધુ દ્રઢ થાય. જો આપેલ પરિપથ માટે તમારે એ અને બી વચ્ચેનો સમતુલ્ય અવરોધ RAB છે મેળવવાનો છે. તો એના માટે તો કે જુઓ અહીંયા 1 ઓહમ અને 2 ઓહમ 1 ઓહમ અને 2 ઓહમ આવું અનંત લંબાઈનું નેટવર્ક છે કન્ટિન્યુઅસલી વિસ્તરણ પામે છે. તો આના માટે શું કરો, તો કાલે જે રીતે આપણે પ્રેક્ટિસ કરી તે રીતે જોઈએ. તો કે શું કરવાનું, તો કે જો આ એક સી આ બીજો સી બધા કેવા છે, એક સરખા છે, સેમ કન્ટિન્યુઅસલી રિપીટ થાય છે. તો પહેલો છે, પહેલાને બાદ કરી અને અહીંયા આ ભાગ છે ત્યાં તમારે એક સમતુલ્ય અવરોધ છે ધારવો પડે. તો આપણે ધારણા કરીએ, ધારો કે બિંદુ A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ R છે. કેટલો છે? R છે. ઓકે, આ A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ છે આપણે R ધાર્યો. તો જુઓ આ એક લેડર છે, આ બીજી લેડર છે, આ ત્રીજી લેડર છે, કન્ટિન્યુઅસલી સમાંતર જોડણમાં છે. અને આપણે જાણીએ છીએ કે સમાંતર જોડણમાં દરેક અવરોધ છે સમાંતર જોડમાં જોડેલા હોય તો એના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે કેવો રહેતો હોય છે, એક સમાન રહેતો હોય છે. ઓકે, તો એના માટે આપણે A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ છે આપણે R ધાર્યો. તો આ A અને B વચ્ચેનો પણ સમતુલ્ય અવરોધ છે કેટલો રહેવાનો છે, તો કે R જ રહેશે. તેથી આ જે લેડર છે એને હું અલગથી બતાવું કે આ તો પહેલા ઓલરેડી આપણી પાસે હતી. આ 1 ઓહમ, આ 2 ઓહમ અને આ બિંદુ AB. ઓકે, AB વચ્ચેનો સમતુલ્ય અવરોધ આપણે કેટલો ધાર્યો? R. જોજો હવે ધ્યાન આપજો. તમે શું કર્યું, તો કે આ અનંત લંબાઈનું નેટવર્ક હતું એમાંથી તમે આ બે અવરોધ કાઢો, 1 ઓહમ અને 2 ઓહમ. તો કઈ ફરક પડશે? તો કે નહીં. તો કે બાકીનો જે અવરોધ છે એ અવરોધ કેટલો રહેવાનો છે? R જેટલો જ રહેશે. કેટલો રહેશે? R જેટલો. ઓકે, તો હવે જુઓ આ R અને 2 બેવ કેવા જોડાણમાં આવી ગયા? સમાંતર જોડાણમાં. તો આના માટે સમાંતર જોડાણનો નિયમ છે લાગુ પાડો. તો સમાંતર જોડાણ માટે આપણે શું લખી શકીએ, તો કે સમાંતર જોડાણ જો માત્ર બે અવરોધ સમાંતર જોડાણમાં હોય તો ઉપર એમનો ગુણાકાર અને નીચે એનો સરવાળો. ઓકે, 2 × R ના છેદમાં 2 + R. ઓકે, આનો સમતુલ્ય અવરોધ છે આવી ગયો. તો ફરી પાછું હું આનું પરિપથ છે રીડ્રો કરું છું, કંઈક આવો થઈ જશે. આ 1 ઓહમ અવરોધ હતો, આ બિંદુને નામ આપી દઈએ PQ. ઓકે, અને આનું જે સમતુલ્ય આવ્યું એ કેટલું આવ્યું, તો કે 2R ના છેદમાં R + 2. ઓકે, અને આ બિંદુ છે A અને B, અને A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો છે? R છે. તો આને આપણે કઈ રીતે લખી શકીએ, તો કે આપેલા પરિપથ માટે આપણે આ રીતે લખી શકશું કે પરિપથનો કુલ અવરોધ R બરાબર 1 + આ બે શ્રેણી જોડણમાં આવી ગયા. કેવા જોડણમાં આવ્યા? શ્રેણી જોડણમાં. તો શ્રેણી જોડણ છે લાગુ પાડો તો શું થશે? 1 + 2R ના છેદમાં R + 2. જોજો ખાસ આમનું ઇમ્પોર્ટન્ટ છે સાદુરૂપ આપવું. પેલા આ બેવનો લસ્સા લઈ લો તો શું થશે? R અહીંયા જેસે થે લસ્સા લ્યો તો શું થશે? R + 1 + 2R ના છેદમાં R + 2. ઓકે, હવે છે આનો ક્રોસ ગુણાકાર કરી દો તો શું થશે? R² + 2R = R + 1 + 2R. ઓકે, R કેન્સલ આઉટ થઈ જશે. આ બે પદ છે સામેની બાજુ જાય તો શું થશે? માઇનસ થશે. સોરી, માફ કરજો, 2 × 2 આવશે હો ને.
તો શું થશે? આર સ્ક્વેર માઇનસ આર માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. તો બે ના એવા ભાગ પાડો કે બાદબાકીથી 1 આવે. 2 એકુ 2, તો શું થશે? આર સ્ક્વેર માઇનસ 2r પ્લસ આર માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, તો આમાંથી આર કોમન કાઢો. આર માઇનસ 2 પ્લસ આમાંથી કઈ નહીં તો 1, આર માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. તેથી આર ની બે કિંમત મળી, આર પ્લસ 1, આર માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. તેથી આર ઇઝ ઇક્વલ ટુ -1, જે શક્ય નથી. ઓકે, આર ની કિંમત માઇનસ આવે એ શક્ય નથી. તો આર ની બીજી કઈ કિંમત આવશે આના પરથી? આર ઇઝ ઇક્વલ ટુ 2 ઓહમ. તો આપેલા પરિપથનો સમતુલ્ય અવરોધ કેટલો આવશે? 2 ઓહમ આવશે. સમજાય છે? શું કરવાનું? આવું કોઈ પણ નેટવર્ક હોય તો આપણે એક સમતુલ્ય અવરોધ છે ધારી લેવાનો. ધાર્યા પછી જે આ ચેનલો છે કન્ટિન્યુઅસલી લેડર છે રિપીટ થતી હોય, તો રિપીટ થતી હોય એમાંથી એક ભાગ છે કાઢી લેવાનો, અને ખૂબ જ મોટું મૂલ્ય હોય એમાંથી નાના મૂલ્યનો અવરોધ કાઢો, કઈ ફરક પડશે નહીં. તો આટલો ભાગ છે આપણે કાઢી લીધો. તેમ છતાં પાછળના ભાગમાં આર તો રહેશે જ. તે આ એ અને બી વચ્ચેનો સમતુલ્ય અવરોધ આપણે આર જ ધારેલો છે. તો આ શું થઈ ગયું? 1 2 અને આ આર, આ બે સમાંતર જોડમાં, તો એનો સમતુલ્ય અવરોધ છે આપણે મેળવી લીધો. તો પરિપથ છે કંઈક આવો બની ગયો. અને હવે છે સીધું જ કે આર બરાબર આ બેવના શ્રેણી જોડાણ. તો આર બરાબર આ બેવનું શ્રેણી જોડાણ, અને પછી શું આપવાનું છે તમારે? સાદુરૂપ. ઓકે, સમજાઈ ગયું? ચાલો નોટ ડાઉન કરો, પછી આગળ વધીએ. જો લાસ્ટ લેક્ચરમાં આપણે ઉદાહરણ 3.5 જોયું હતું, અને 3.5 માં આપણે જોયું હતું કે બે અવરોધ છે સમાંતરમાં, અથવા તો બે કરતા વધારે અવરોધ સમાંતરમાં હોય ત્યારે એમાંથી પસાર થતો પ્રવાહ મેળવવા માટે આપણે થોડીક રીત છે લાંબી કરવી પડતી હતી. કાલનું ઉદાહરણ 3.5 છે એમને યાદ કરો. તો હું તમને એક ટ્રીક આપું છું કે જેની મદદથી કોઈ પણ અવરોધ સમાંતરમાં હશે, બે અવરોધ હોય કે ત્રણ અવરોધ હોય, તો એનામાંથી પસાર થતો પ્રવાહ છે તમે ખૂબ જ સૂક્ષ્મ સમયમાં છે મેળવી શકશો. તો એના માટે આ જે બે રીતો શીખવાડું છું એના પર તમે ધ્યાન આપો. એક્સ્ટ્રા ટોપિક છે, ટેક્સ્ટબુકનો ટોપિક નથી. જો આ ધારો કે આમાંથી પ્રવાહ આય આવે છે, તો આ પ્રવાહ છે અહીંથી બે ભાગમાં વિભાજિત થઈ જશે, એટલે આ ટોપિકનું નામ આપ્યું છે કરંટ ડિવિઝન. ઓકે, I1 અને I2. ફરી પાછો આ બે પ્રવાહ I1 અને I2 અહીંયા ભેગા થઈ અને કુલ પ્રવાહ I નું નિર્માણ કરશે. ઓકે, હવે જો તમારે આ બે પ્રવાહ છે મેળવવા છે, તો આપણે શું કરતા હતા? બેવના વિદ્યુત સ્થિતિમાન છે સમાન કરતા હતા, અને પછી છે એમાંથી બેવમાંથી પ્રવાહ છે મેળવતા હતા. તો જો આને કઈ રીતે ઉકેલવું એની રીત શીખવાડું છું. તમારે માત્ર સૂત્ર જ યાદ રાખવાના છે. તો અહીંથી કેટલો પ્રવાહ અહીંયા દાખલ થાય છે? આ બિંદુ પાસે જંકશનનો નિયમ લાગુ પાડો તો અંદર આવતો પ્રવાહ I બરાબર બહાર જતો પ્રવાહ I1 પ્લસ I2. આમને કયો સમીકરણ નંબર 1. ઓકે, આગળ વધીએ. આ બેવના સ્થિતિમાન છે વિદ્યુત સ્થિતિમાન, આના બે છેડા વચ્ચેનું સ્થિતિમાન બરાબર આના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાન એ કેવા હશે? સરખા હશે. તો શું કહી લે શકીએ આપણે? I1 R1 બરાબર I2 R2. ઓકે, સમીકરણ નંબર 2. ઉભા રહો, આ સમીકરણ મળ્યું. આમાંથી કોઈ એકને સૂત્રનો કરતા બનાવો. ધારો કે મેં I1 ને બનાવ્યો, તો I1 બરાબર શું થશે? I2 R2 ના છેદમાં R1. આને કયો સમીકરણ નંબર 2. સમીકરણ 2 ની કિંમત 1 માં મૂકતા. ઓકે, ચાલો 2 ની કિંમત 1 માં મૂકતા સમીકરણ શું બનશે આપણું? I બરાબર I2 R2 ના છેદમાં R2 પ્લસ I2 લસા લ્યો. શું થશે? તો આ લસા કઈક આવો થશે. I R2 બરાબર I2 R2 પ્લસ આ લસા લ્યો. શું થશે? I2 R2. ઓકે, ચાલો હવે આમાંથી I2 છે, તમારે તો અવરોધ કોઈ એક જોઈએ છે. ઓકે, એક જ મિનિટ. છેદમાં છે R1 આવશે. હે, આ લસા લેતા છેદમાં શું આવશે? R1 આવશે.
ઓકે, જો I1 ના બદલે આપણે કિંમત મૂકીએ, આ પ્રવાહ I છે અને I2 ઓલરેડી આપણી પાસે હતો. ઓકે, તો અહીંયા પણ લસા લેતા શું આવી જશે? R1 આવી જશે. ચાલો આમાંથી શું કોમન નીકળે? તો I2 ને સામાન્ય લઈ લ્યો. R1 પ્લસ R2 ઇઝ ઇક્વલ ટુ IR1. તમારી તો રિક્વાયરમેન્ટ શેની છે? I2 ની. તો I2 બરાબર શું થશે? IR1 ના છેદમાં R1 પ્લસ R2. ઓકે, મળી ગયો પ્રવાહ. એટલે તમારે સૂત્ર કઈ રીતે આવ્યું એ ધ્યાન રાખવાનું નથી. માત્ર I2 આમાંથી પસાર થતો પ્રવાહ લેવો છે, તો કુલ પ્રવાહ ગુણ્યા બીજો જે અવરોધ છે તે ના છેદમાં બે અવરોધનો સરવાળો. તો આ સૂત્રની રીતથી પહેલા અવરોધમાંથી પસાર થતો પ્રવાહ કઈ રીતે મેળવી શકીએ? તો કે I1 બરાબર કુલ પ્રવાહ ગુણ્યા બીજો અવરોધ, કુલ પ્રવાહ ગુણ્યા બીજો અવરોધ ના છેદમાં બે અવરોધનો સરવાળો. ઓકે, અથવા તમે આ I2 ની કિંમત છે આ સમીકરણમાં મૂકશો એટલે ઓટોમેટિક તમને I1 ની કિંમત છે મળી જશે. તો આ બે સૂત્રો તમારે યાદ રાખવાના. કોઈ MCQ પૂછાય છે તો MCQ માં તમે એટલું લાંબુ કરો એના કરતા બેટર છે ડાયરેક્ટ આ સૂત્ર એપ્લાય કરી અને સાદુરૂપ આપી દો. ચાલો, આ સૂત્રો મેં ટીકમાં કર્યા એ ખાસ અગત્યના છે, આપણે યાદ રાખવાના છે. જુઓ અહીંયા ત્રણ અવરોધ R1, R2 અને R3 એકબીજા સાથે સમાંતર જોડમાં છે. તો આમાંથી પસાર થતો પ્રવાહ I છે. તો I પ્રવાહ છે અહીંથી ત્રણ ભાગમાં વહેંચાશે, I1, I2 અને I3. ઓકે, તો આ સ્થિતિમાં પ્રવાહ છે કઈ રીતે મેળવવો એ આપણા માટે શું થઈ જતું હોય છે? થોડું કોમ્પ્લિકેટેડ. તો એના માટે જુઓ, આ પ્રવાહ I1 માટે પ્રવાહ I1 બરાબર કઈ રીતે હતું કે કુલ પ્રવાહ I. અહીંયા માત્ર થોડુંક ચેન્જ આવશે. કોનામાંથી પસાર થતો તમારે પ્રવાહ મેળવવો છે? તો કે અવરોધ R1 માંથી પ્રવાહ I1. તો એની સિવાયના બે અવરોધનો ગુણાકાર R2, R3. ઓકે, ના છેદમાં બેની જોડીનો ગુણાકાર. તો પેલું R1, R2 નો ગુણાકાર પ્લસ R2, R3 નો ગુણાકાર પ્લસ R1, R3 નો ગુણાકાર. ઓકે, આ રીતે બબ્બેની જોડીનો ગુણાકાર છે તમારે લેવાનો. અવરોધના છેદમાં અવરોધ લેવાનો. અહીંયા કેમ લેતા હતા? આમાંથી પસાર થતો પ્રવાહ માટે કુલ પ્રવાહ ગુણ્યા અવરોધ R2 ના છેદમાં 2 નો સરવાળો. તેવી રીતે અહીંયા કુલ પ્રવાહ ગુણ્યા જેમાંથી પસાર થતો પ્રવાહ મેળવો એ સિવાયના બે અવરોધ ના છેદમાં ક્રમશઃ બબ્બે અવરોધનો ગુણાકાર. ઓકે, તેવી જ રીતે બોલો જોઈએ I2 પ્રવાહ માટે શું લખી શકીએ આપણે? I2 પ્રવાહ આમાંથી પસાર થતો પ્રવાહ લેવો છે એટલે કુલ પ્રવાહ, બાકીના જે બે અવરોધ છે એના મૂલ્યનો ગુણાકાર લેવાનો. તો બાકી કયા વધ્યા? તો કે R1, R3. ઓકે, ના છેદમાં એક પછી એકનો ગુણાકાર R1, R2 પ્લસ R2, R3 પ્લસ R1, R3. ઓકે, નેક્સ્ટ પ્રવાહ I3 બરાબર, ચાલો બોલો જોઈએ. હવે તમે જાતે કેપેબલ બની ગયા. I3 બરાબર R1, R2 ના છેદમાં R1, R2 પ્લસ R2, R3 પ્લસ R1, R3. ઓકે, તો આ દરેક સૂત્રો છે તમારે ખાસ યાદ રાખવાના છે, જેથી કરીને કોમ્પિટિટિવ એક્ઝામમાં કોઈ પણ પ્રશ્ન પૂછાય તો તમે સરળતાથી એમાંથી પસાર થતો પ્રવાહ છે મેળવી શકો છો. પરંતુ જો તમને દાખલો પૂછાણો, ટેક્સ્ટબુકમાંથી દાખલો પૂછાણો, તો દાખલો ગણવા માટે કમ્પલસરી ઉદાહરણ 3.5માં જે રીત કરી હતી એ જરૂરી છે. એમાં આ રીતે તમે શોર્ટકટ લગાવશો એ ચાલશે નહીં. આ માત્ર કોના માટે છે? તો કે કોમ્પિટિટિવ એક્ઝામ માટે. ઓકે, કોમ્પિટિટિવ એક્ઝામ માટે તો ઇમ્પોર્ટન્ટ છે, જોજો, ધ્યાન આપજો. ચાલો નોટ ડાઉન કરો, પછી આગળ વધીએ. હવે આપણે એક અલગ કોન્સેપ્ટ છે શીખવાનો છે જે ટેક્સ્ટબુકમાં ઉલ્લેખ નથી. કોમ્પિટિટિવ એક્ઝામ એટલે કે JEE નીટ માટેનો આ છે ટોપિક છે. ઓકે, ગુજસેટ જેવી એક્ઝામમાં આ ટોપિક છે તમને કામ આવશે. બાકી ટેક્સ્ટબુકમાં આમનું કોઈ ઇમ્પોર્ટન્સ નથી. જો ધ્યાન આપો, આપણે સિમેટ્રી શીખવાની છે. હવે સિમેટ્રીના મુખ્યત્વે બે પ્રકાર છે. સિમેટ્રી એટલે શું? તો કે એક સરખું જ્યારે આવતું હોય ત્યારે એ પરિપથ છે કઈ રીતે ઉકેલવું. ધારો કે જો તમે અહીંયા આ પરિપથને ધ્યાનમાં લ્યો
તો દેખીતી રીતે તમને એમ લાગે કે આ બેવ છે શ્રેણી જોડમાં છે, પણ નથી. શ્રેણી જોડમાં ક્યારે કહેવાય? તો કે આમાંથી પસાર થતો પ્રવાહ છે સરખો હોય તો. જો આ બિંદુ હું એ લઉં, આ બિંદુને હું બી લઉં, તો એ માંથી પસાર થતો પ્રવાહ છે અહીંથી આ રીતે, અહીંથી બે ભાગમાં વેચાઈ જશે. તો અહીંથી પસાર થતો પ્રવાહ છે સરખો રહેતો નથી. આમાંથી જે પ્રવાહ પસાર થાય છે, ધારો કે અહીંથી 1 એમ્પિયર આવ્યો, તો આ 1 એમ્પિયર છે અહીંથી બે ભાગમાં વેચાઈ ગયો. જો આમાંથી પસાર થતો પ્રવાહ છે સરખો રહેતો તો હું એને શ્રેણી જોડમાં કહી શકત. હવે દેખીતી રીતે આ બે સમાંતર જોડમાં લાગે, તો સમાંતર જોડમાં જો કે દરેકમાંથી પસાર થતો પ્રવાહ છે અલગ અલગ હોવો જોઈએ. સમાંતર જોડ માટે શું કીધું હતું? તો કે પ્રવાહ છે એ પ્રવાહ કેવો રહેવો જોઈએ? અલગ અલગ, અને વિદ્યુત સ્થિતિમાન એક સરખા હોવા જોઈએ. પણ અહીંયા પણ વિદ્યુત સ્થિતિમાન એક સરખા થશે નહીં. એટલે કે દેખીતી રીતે આપણે જે શ્રેણી જોડ સમાંતર જોડના સૂત્રો છે એ આવા નેટવર્કને આપણે લાગુ પાડી શકતા નથી. તો આ પ્રશ્નો ઉકેલવા કઈ રીતે, એ પહેલો આપણના મનમાં પ્રશ્ન થાય. તો આ પ્રશ્નો ઉકેલવા માટે આપણે સિમેટ્રી રૂલ્સ છે એ જાણતા હોવા જોઈએ. અને આ સિમેટ્રી રૂલ્સ છે એ બે પ્રકારના છે, મિરર સિમેટ્રી અને ફોલ્ડિંગ સિમેટ્રી. મિરર એટલે શું? તો કે જે પણ બે બિંદુઓ વચ્ચેનો તમારે સમતુલ્ય અવરોધ મેળવવો છે, એ બે અવરોધને લંબ પસાર થતી એક અક્ષનો વિચાર કરવાનો. શું વિચાર કરવાનો? અક્ષનો. આ મેં મિરર સિમેટ્રી યુઝ કરી. જોવો જોઈએ, આ ભાગ છે તો આ ભાગનું પ્રતિબિંબ આ છે. અહીંયા 2r છે તો આ 2r છે, અહીંયા 4r છે તો 4r છે. તો કહેવાય કે આ મિરર સિમેટ્રીમાં છે. ઓકે, પહેલું કામ તમારે શું કરવાનું? બે બિંદુઓને લંબ અક્ષ પસંદ કરવાની કે આનું પ્રતિબિંબ છે તમને અહીંયા જોવા મળે. જો તમે લંબ અક્ષ પસંદ કરેલી તો તમે મિરર સિમેટ્રી યુઝ કરેલી છે એવું કહેવાય. અને મોસ્ટલી આપણે મિરર સિમેટ્રી છે એ યુઝ કરશું. ઓકે, જ્યાં સુધી બનતું હોય, પોસિબલ થતું હોય ત્યાં સુધી. તો જુઓ, અહીંથી જે પ્રવાહ આવ્યો મિરર સિમેટ્રીમાં કેટલું થાય? તો કે અહીંથી કુલ પ્રવાહ I આવે છે, આ પ્રવાહ છે બે ભાગમાં વેચાણો, I1 અને I2. ઓકે, મિરર સિમેટ્રીમાં કેવું થશે કે જો આમાંથી પસાર થતો પ્રવાહ I1 હોય ને, તો આમાંથી પણ પસાર થતો પ્રવાહ છે કેટલો થઈ જશે? I1 જ થાય. જો આનું પ્રતિબિંબ. તેવી રીતે આમાંથી પસાર થતો પ્રવાહ I2 હોય તો આમાંથી પણ સેમ પ્રવાહ છે પસાર થઈ જાય. અને ફરી પાછા I1 I2 ભેગા થઈને અહીંયા પ્રવાહ કેટલો આપી દઈએ? I. ઓકે, હવે જુઓ, તો કે અહીંથી પ્રવાહ જે પસાર થાય છે એટલો જ પ્રવાહ અહીંથી પસાર થાય છે. તો આ અવરોધ છે આપણા માટે શું બની ગયો? વધારાનો. હવે એમાંથી કોઈ પ્રવાહ પસાર થશે નહીં, કેમ કે અહીંથી જેટલો પ્રવાહ આવ્યો એ બધો જ સીધો નીકળી ગયો. અહીંથી જેટલો પ્રવાહ એ સીધો નીકળી ગયો. તો આમાંથી કોઈ પ્રવાહ પસાર નથી થતો. તો સમતુલ્ય અવરોધ મેળવવા માટે એ અવરોધને આપણે ધ્યાનમાં લેવાના હોતા નથી. યાદ કરો, કાલ માટે કીધું તું ને આપણે કે પરિપથમાં જે અવરોધ ઉપયોગમાં લેવાતો જ નથી એનો સમતુલ્ય અવરોધ પણ ધ્યાનમાં લેવાનો નથી. તો આ અવરોધ છે હવે કઈ કામનો નથી. તો જુઓ, આમાંથી પસાર થતો પ્રવાહ છે એક સરખો છે, તો આ બેવ કેવા જોડમાં આવી ગયા? બોલો જોઈ, આ બેવ છે કેવા જોડમાં આવી ગયા? જો એકવાર આકૃતિ છે હું અલગથી દોરી નાખું. હવે જે આપણો પરિપથ મળે છે એ પરિપથ કંઈક આવો છે. જોજો, આ 2r છે, આ 2r છે, નીચે આ રીતે. ઓકે, આ બિંદુ A અને આ બિંદુ B, આને આપણે ધ્યાનમાં લેવાનો નથી. આ 4r છે, 4r છે. ઓકે, તો જુઓ, આ જે બે બિંદુઓ છે એનો સમતુલ્ય અવરોધ કેટલો આવશે? R અને R શ્રેણી જોડમાં છે, તો એ કેટલો થઈ જવાનો છે? 4r. અને આ 4r અને 4r કેટલો થઈ જશે? 8r થઈ જશે. તો જુઓ, આ બિંદુ A, આ અવરોધ કેટલો આવ્યો? તો કે 4r. તેવી રીતે આ અવરોધ આવ્યો કેટલો આવશે? તો કે એ આવશે 8r. ઓકે, હવે આ બેવ કેવા જોડમાં આવી ગયા? જો આ બેવ આવ્યા સમાંતર જોડમાં. તો A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ RAB બરાબર સમાંતર જોડ માટે મેં તમને શું કીધું હતું? ઉપર બેવનો ગુણાકાર
8r ઇન્ટુ 4r ના છેદમાં બેવનો સરવાળો 8r પ્લસ 4r 8 ચોક 32 તો 32r સ્ક્વેર ના છેદમાં 8 ને 4 12 r r r કેન્સલ. ઓકે, હવે જો અહીંયા 16 ગુણ્યા 2 અને 6 ગુણ્યા 2 બસ એ જ ભાગ ચાલશે. ઓકે, તો 16 r ના છેદમાં 6 આ તમારો શું થઈ ગયો ફાઇનલ આન્સર. એ અને બી વચ્ચેનો સમતુલ્ય અવરોધ છે આપણને મળી ગયો. કેટલો મળ્યો છે 16 ના r ના છેદમાં 6. હજુ પણ 2 વડે ભાગ ચાલશે. 8 ગુણ્યા 2 3 ગુણ્યા 2 તો કેટલું થઈ જશે 8 ના છેદમાં 3r. ઓકે, આ મળી ગયું આપણને r એ બી, એ અને બી વચ્ચેનો સમતુલ્ય અવરોધ. ફરી એકવાર, જે લંબ અક્ષ તમે પસંદ કરો છો એમાંથી પસાર થતો પ્રવાહ છે તમારે કાઢી નાખવાનો, અથવા તો અહીંયા પણ દેખીતી રીતે છે કે મિરર સિમેટ્રી બની તો આમાંથી પસાર થતો પ્રવાહ છે કેવો રહેવાનો છે એક સરખો. તો I1 તો I1, I2 તો I2, તો આમાંથી કોઈ પ્રવાહ પસાર થશે ને એ અવરોધને કાઢી અને પરિપથ છે દોરી અને સાદુરૂપ આપી દેવાનું. અને આ તો કેવું છે કે હજુ તમે ઇનિશિયલ લેવલે છો એટલે એટલું બધું કરવું પડે. બાકી અહીંથી સીધો ખ્યાલ આવી ગયો કે આ 4r થઈ ગયું, આ 8r થઈ ગયું અને એ બેવનું પેરેલલ સીધું સૂત્ર મૂકી અને સાદુરૂપ આપી દો. નો ડાઉટ બધું જ ચાલે. ઓકે, ચાલો આગળ વધીએ. ફોલ્ડિંગ સિમેટ્રી. હવે જો આ સેમ પરિપથ છે, માત્ર અવરોધ ફેરવીને આ 2r છે અહીંયા આવી ગયો, 4r છે અહીંયા આવી ગયો, એટલે આ પરિપથ છે આવો બની ગયો. ફરી પાછું આપણને એમ કીધું છે એ બી વચ્ચેનો સમતુલ્ય અવરોધ મેળવવું. તો જો આને હું લંબ અક્ષ ધારું તો આ 2r છે તો આ 4r છે, એ એક મિરર સિમેટ્રી બનશે નહીં. કેમ કે મિરર સિમેટ્રી માટે તો કે જે બે બિંદુઓ વચ્ચેનો અવરોધ મેળવવો છે એને લંબ અક્ષ છે આપણે પસંદ કરવાની. તો અહીંયા આ લંબ અક્ષ પસંદ કરું તો મિરર સિમેટ્રી થતી નથી. તો હવે શું, તો કે બીજી રીત એ છે કે બે બિંદુમાંથી પસાર થતી અક્ષ છે વિચારવાની. આ બે બિંદુમાંથી પસાર થતી અક્ષ, તો આ કેવી થઈ ગઈ ફોલ્ડિંગ સિમેટ્રી. કેવી થઈ ગઈ ફોલ્ડિંગ સિમેટ્રી. જો અહીંયા આ 2 છે તો એનું પ્રતિબિંબ અહીંયા 2 મળે છે, આ 4 છે તો એનું પ્રતિબિંબ અહીંયા 4 મળે છે. તો હવે તમે ફોલ્ડિંગ સિમેટ્રી છે એપ્લાય કરી દીધી. તો ફોલ્ડિંગ સિમેટ્રીમાં એના સામસામેના બિંદુઓના વિદ્યુત સ્થિતિમાન સરખા હોય, પોટેન્શિયલ સરખા હોય. જો આને હું x ધારું તો આનું પોટેન્શિયલ પણ કેટલું હશે x. આ સામસામેનું બિંદુ બીજું, આનું સ્થિતિમાન હું y ધારું તો આમનું પણ કેટલું હશે y. આ ત્રીજું બિંદુ, તો આ સામસામેના બિંદુ એ સ્થિતિમાન કેટલા હશે એક સમાન. યાદ રાખો કે મિરર સિમેટ્રીમાંથી જે તમે અવરોધ છે નેગ્લેક્ટ કર્યા પછી પ્રવાહ છે એક સરખો હોય, જ્યારે અહીંયા શું હશે સામસામેના બિંદુના સ્થિતિમાન સરખા હોય. જો સમજાય છે બે વચ્ચેનો આ ડિફરન્સ. હવે સ્વાભાવિક વાત છે સ્થિતિમાન સરખા છે તો આ બેવમાંથી કોઈ પ્રવાહ પસાર થાય નહીં. કેમ કે પ્રવાહને વહેવા માટેની એક જરૂરી રિક્વાયરમેન્ટ છે આપણે કીધી હતી કે પ્રવાહ છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય તો જ વહે, બાકી પ્રવાહનું વહન થતું નથી. તો આ અવરોધ છે આપણે શું કરી નાખવો પડે નેગ્લેક્ટ કરી નાખવો પડે. સમજાય છે કે પાણી છે, પાણીને વહેવા માટે પણ ઊંચું સ્થિતિમાન અને નીચા સ્થિતિમાનનો તફાવત હશે તો જ પાણીનું વહન થશે. તેવી રીતે પ્રવાહને વહેવા માટે પણ સ્થિતિમાનનો તફાવત છે જોઈએ, બાકી પ્રવાહ છે વહે નહીં. તો અહીંયા બે બાજુ વિદ્યુત સ્થિતિમાન કેવા છે એક સરખા, તો આમાંથી કોઈ પ્રવાહ વહેશે નહીં. ઓકે, હવે જુઓ અહીંથી ધારો કે જે પણ પ્રવાહ આવ્યો એ પ્રવાહ અહીંથી આ માર્ગે ગયો, તો આ જે ભાગ આવ્યો એને શું થશે તો કે એમાંથી પસાર થતો પ્રવાહ I1. હવે આ સેમ જ હોવાથી આમાંથી પણ પસાર થતો પ્રવાહ છે કેવો થઈ ગયો છે I1 જ થશે. તો જુઓ ફરી પાછા આ બેવ કેવા જોડમાં આવી ગયા, જો શ્રેણી જોડમાં. યાદ કરો અહીંથી પ્રવાહની વહેંચણી છે આપણે કરીએ તો આ પ્રવાહ I1, આ પ્રવાહ I2. તો અહીંથી પ્રવાહ છે આ બેવના સ્થિતિમાન અલગ અલગ હશે એટલે પ્રવાહનું વહન થશે આ રીતે કન્ટિન્યુઅસલી વહન થઈ અને આ માર્ગે ફરી પાછું I1 અને I2 અને કુલ પ્રવાહ છે આપણને ફરી પાછો 12I જેટલો મળી જશે. ઓકે, તો ફરી પાછું આમાં ફોલ્ડિંગ સિમેટ્રી એપ્લાય કરતા આ R 2R જો
આ બેવમાંથી પસાર થતો પ્રવાહ અલગ અલગ, પણ આ બેવ છે એને કેવા નિયમો લાગુ પાડી શકીએ આપણે? તો કે ફોલ્ડિંગ સિમેટ્રી એપ્લાય કરો ત્યારે આ જે સામ સામે સરખા અવરોધ છે ને એમાંથી કોઈ એક ભાગનો અવરોધ છે તમારે અડધો કરી નાખવાનો. શું કરી નાખવાનો? આ બે ભાગ એક સરખા આવ્યા ને, કોઈ એક ભાગ છે તમારે ધ્યાનમાં લેવાનો. જોજો, આ બિંદુ એ હું ધ્યાનમાં લઉં છું, આ એક અવરોધ ઉપરનો, પછી આ એક બીજો અવરોધ. ઓકે, કોઈ એક બાજુના અવરોધ છે આપણે ધ્યાનમાં લેવાના છે. આનો અવરોધ છે તમારે અડધો કરી નાખવાનો. આનો અવરોધ છે તમે અડધો કરો, 2R છે તો આનો અવરોધ કેટલો થઈ જશે? R. આ 4R છે તો એનો અવરોધ કેટલો થઈ જશે? 2R. ઓકે, અને હવે છે આ કેવા જોડાણમાં આવી ગયા? શ્રેણી જોડાણમાં. તો શ્રેણી જોડાણનો નિયમ છે તમે લાગુ પાડી દો તો RAB બરાબર શું થઈ જશે? 3R. ઓકે, તો આ રીતે તમે અલગ અલગ રીતે મિરર સિમેટ્રી અને ફોલ્ડિંગ સિમેટ્રી છે એપ્લાય કરી અને આ પ્રશ્નો છે તમે ઉકેલી શકો છો. ઓકે, સમજાય છે? આમાંથી તો કોઈ પ્રવાહ પસાર નથી થતો. આ બે એકબીજાની નકલ છે. તો ઉપરનો જે ભાગ છે એને તમારે કેવો લઈ લેવાનો છે? તો કે ઉપરનો જે ભાગ છે એના અવરોધ છે તમારે અડધા કરી દેવાના, કે કોઈ પણ એક બાજુનો છે અવરોધ તમારે શું કરી દેવાના છે? અડધા કરી દેવાના છે. અને આ રીતે તમે પ્રશ્ન છે ઉકેલી શકો. ઓકે, નોટ ડાઉન કરો, પછી આગળ વધીએ. ચાલો મિરર સિમેટ્રી અને ફોલ્ડિંગ સિમેટ્રી આધારિત દાખલાઓની થોડી પ્રેક્ટિસ કરીએ. જો પરિપથ આપેલો છે, તમને કીધું હોય કે બિંદુ A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ છે મેળવો, આ રીતનું બંધારણ આપેલું છે, તો અહીંયા તમે કોઈ પ્રકારના શ્રેણી સમાંતર જોડાણ લાગુ પાડી શકતા નથી. તો આ પ્રશ્ન કઈ રીતે ઉકેલવો? તો જુઓ, આ AB છે, AB ને કોઈ અક્ષ છે વિચાર કરો, એ લંબ અક્ષ વિચાર કરો કે એ બિંદુમાંથી પસાર થતી અક્ષ છે એ વિચાર કરો. જો આપણે લંબ અક્ષ છે એનો વિચાર કરીએ તો જુઓ, આ R છે તો એનું મિરર ઇમેજ R મળે છે, આ R છે તો એનું મિરર ઇમેજ R મળે છે, R છે તો મિરર ઇમેજ R મળે છે. તો મેં તમને પહેલા જ કીધું કે જ્યાં સુધી મિરર ઇમેજ બનતી હોય ને ત્યાં સુધી તમારે ફોલ્ડિંગ ઇમેજ બનાવવી નહીં. ઓકે, તો આ કઈ બની ગઈ? મિરર ઇમેજ. ઓકે, મિરર સિમેટ્રી. તો જુઓ, મિરર સિમેટ્રી બની ગઈ એટલે હવે આમાંથી પસાર થતો પ્રવાહ છે બનાવો. તો પ્રવાહ I છે એ ત્રણ ભાગમાં વેચાશે, I1, આમાંથી પસાર થતો પ્રવાહ I2 અને આમાંથી પસાર થતો પ્રવાહ I3. ઓકે, તો જુઓ, આ I1 છે તો સ્વાભાવિક વાત છે આ છેડેથી જેટલો પ્રવાહ દાખલ થશે આ છેડેથી એટલો જ પ્રવાહ છે બહાર નીકળશે. અહીંથી જેટલો પ્રવાહ ઇન થયો એટલો જ પ્રવાહ છે અહીંથી શું થશે? આઉટ થશે. ઓકે, અહીંથી જેટલો નીચે જાય છે એટલો જ પ્રવાહ અહીંથી શું જશે? ઉપર જશે. I1, I2, I3 પ્રવાહ ફરી પાછા ભેગા થાય અને બાહ્ય પરિપથમાં પ્રવાહ I છે આપી દેશે. ઓકે, તો જુઓ, હવે આપણું કામ છે સરળ થઈ ગયું કે અહીંથી જેટલો પ્રવાહ આવતો તો એ બધો સીધો નીકળી ગયો, તો આ અવરોધમાંથી કોઈ પ્રવાહ વહેશે નહીં. એવી રીતે અહીંથી જેટલો પ્રવાહ આવતો તો એ સીધો નીકળી ગયો, તો આ અવરોધમાંથી પણ કોઈ પ્રવાહ વહેશે નહીં. તેવી રીતે આ પણ પ્રવાહ છે કેવો નીકળી ગયો? સીધો નીકળી ગયો. તો જો આ બે ઉપરના RR અવરોધ છે કેવા જોડાણમાં આવી જશે? આ બે અવરોધ છે તો કે એમાંથી પસાર થતો પ્રવાહ સમાન છે, તો એ શ્રેણી જોડાણમાં તો કંઈક આવું બની જશે સમતુલ્ય. જોજો આ રીતે. ઓકે, આ રીતે પરિપથ છે તૈયાર થયું. આ A અને આ B. તો R અને R નું શ્રેણી જોડાણ કેટલું બની જશે? 2R. R અને R નું શ્રેણી જોડાણ કેટલું બની જશે? 2R. R અને R નું શ્રેણી જોડાણ કેટલું બની જશે? 2R. ઓકે, હવે A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ RAB બરાબર કેટલું થઈ જશે? તો કે 1/RAB વાળું સૂત્ર આવશે સમાંતર જોડાણ માટે. 1/RAB વચ્ચેનો સમતુલ્ય અવરોધ બરાબર 1/2R પ્લસ 1/2R પ્લસ 1/2R. ટોટલ 2R છે, કેટલી વાર છેદ સરખા અંશનો સરવાળો, તો 3/2R બરાબર 1/R ઇક્વિવેલેન્ટ. તો RAB બરાબર શું થઈ જશે? 2/3R. ઓકે,
એ અને બી વચ્ચેનો સમતુલ્ય અવરોધ છે કેટલો આવી ગયો છે 2/3 r. કેટલું સરળ લાગે, પણ જ્યારે જો આપને નિયમો ખબર હોય અને એને વ્યવસ્થિત રીતે યુઝ કરતા આવડતા હોય તો છે સરળ છે, બાકી આ પણ કેવું બની જતું હોય છે કોમ્પ્લિકેટેડ. ફરી એકવાર જુઓ કે આમાંથી પસાર થતો પ્રવાહ છે એક સરખો બની ગયો તો આ અવરોધમાંથી કોઈ પ્રવાહ પસાર થશે નહીં, તેવી જ રીતે આમાંથી પણ કોઈ પ્રવાહ પસાર થશે નહીં. તો આ I1 પ્રવાહ આવ્યો તો R અને R કેવા શ્રેણીમાં આવી ગયા? શ્રેણી જોડાણમાં. તેવી રીતે આમાંથી I2 આમાંથી પણ I2 તો આ બે શ્રેણી જોડાણમાં 2R, આમાંથી I3 આમાંથી પણ I3 તો આ 2R. તો આ પરિપથને તમે આ રીતે સરળતાથી ઉકેલી શકો. ઓકે, ચાલો વધુ એક પ્રેક્ટિસ માટે પ્રશ્ન જોઈએ. જોવો, આ જે બે બિંદુઓ આપેલા છે A અને B, અને અહીંયા એક જંકશન બિંદુ છે એવું. ઓકે, તો તમને A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ મેળવવાનું કે કોની કોની વચ્ચેનો? A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ. તો જો એક તમારે વિચાર કરવો પડે, આ બે બિંદુમાંથી પસાર થતી અક્ષ, તો એને તો કોઈ પ્રકારની સિમેટ્રી મળતી નથી. તો બીજું કયું વિચારવાનું? જોજો સમાંતર અક્ષ છે આ નહીં વિચારવાની, એ બે બિંદુમાંથી પસાર થતી વિચાર કરવો પડે. તો હવે તમે જે અક્ષ વિચારશો એ આ બે બિંદુને લંબ અક્ષ વિચારશો. ઓકે, તો આ અક્ષ કેવી બની ગઈ? લંબ. અને લંબ અક્ષ તમે લાગુ પાડી તો આ તમે કઈ સિમેટ્રી યુઝ કરી કહેવાય? મિરર સિમેટ્રી. મિરર સિમેટ્રી તમે યુઝ કરો એટલે પહેલું કામ કરો કે જ્યાંથી પ્રવાહ આવે છે ત્યાંથી પ્રવાહનું વિભાજન કરો. તો આ પ્રવાહ આ આવ્યું, અહીંથી આ પ્રવાહ છે આ 3 ભાગમાં વેચાશે. અહીંયા પ્રવાહ I1, આ બ્રાન્ચમાં પ્રવાહ I2 અને આ બ્રાન્ચમાં પ્રવાહ I3. ઓકે, ચાલો હું માત્ર I3 નો વિચાર કરું તો જો આ I3 પ્રવાહ આવ્યો તો સ્વાભાવિક વાત છે મિરર સિમેટ્રીને કારણે આ પ્રવાહ છે સીધો ક્યાં નીકળી જશે? આ બાજુ I3. હવે હું ચર્ચા કરું I2 ની, તો I2 છે જેટલો પ્રવાહ ઉપર જશે એટલો જ પ્રવાહ આની મિરર આમાં હોવાથી આ નીચે આવશે I2. ઓકે, કેમ કે જેટલો દાખલ થાય છે એટલો જ બીજા છેડેથી શું નીકળવો જોઈએ? બહાર નીકળવો જોઈએ. તો અહીંથી જેટલો આવ્યો એટલો જ અહીંથી આમ બહાર નીકળી ગયો. જોવો અહીંયા આમાં પ્રવાહ ઉપર તરફ I1 જાય છે, તો સ્વાભાવિક વાત છે આમાં પ્રવાહ છે નીચે તરફ I1 આવવો જોઈએ. જો આ ઉપર જાય છે તો નીચે આવ્યો. સમજાય છે? એક જ રેખા પર હોય તો એ સીધો જ નીકળી જશે, બાકી આમાં ઉપર જતો હોય તો આમાં ક્યાં આવવો જોઈએ? નીચે. આ I1 પ્રવાહ છે અહીંથી બે ભાગમાં વેચાય છે, તો આને હું નામ આપું I3 અને આમને કહું I4. ઓકે, જોવો હવે આ I4 પ્રવાહ છે સીધું જોવાથી અહીંથી સીધો નીકળી જશે. અહીંયા કેટલો આવી જશે? I4. આ I3 પ્રવાહ અહીંથી જેટલો આવ્યો અહીંયા તો ભાગમાં વિભાજિત થતો નથી, તો આ સીધો જ ક્યાં નીકળી જશે? આ બાજુ. એનો મતલબ એવો થયો કે આ જે બિંદુ છે એનું કોઈ મહત્વ નથી. સમજાય છે? આ જે બિંદુ આપેલું છે એનું કોઈ મહત્વ નથી. તો આ જે પરિપથ છે એને હું જો આ રીતે દોરું છું ફરી એકવાર, આમાંથી કેવું થશે? અહીંનું કોઈ મહત્વ નથી. તમે શું કરજો, પેલા નોટ ડાઉન કરી લેજો, પછી અહીંથી આ લૂપ છે આ રીતે છે અને અહીંથી આ લૂપ છે આ રીતે છે. ઓકે, આ રીતનું લૂપ છે અલગ અલગ થઈ ગયા તો જ આ I3 પ્રવાહ આવે છે તો આમ નીકળી શકશે, આ I2 પ્રવાહ આવે છે તો આમ નીકળી શકશે. તો હવે જો આ ઉપરના બે કેવા જોડાણમાં? એક જ સમાન પ્રવાહ હોવાથી સમાંતર જોડાણમાં, તો એનો સમાંતર જોડાણનો નિયમ છે લાગુ પાડો તો કેટલું થઈ જશે? સોરી, શ્રેણી જોડાણ માટે તો એ બની ગયું 2R. ઓકે, નીચેના બે પણ છે કેવા જોડાણમાં? તો કે શ્રેણી જોડાણમાં. એ પણ ફરી પાછું કેટલું બની જશે? 2R. હવે અહીંથી આ એક નીચે તરફની બ્રાન્ચ, તો અહીંથી નીચે તરફની બ્રાન્ચ પણ ફરી પાછા શ્રેણી જોડાણમાં, તો આ કેટલું બની ગયું? 2R. ફરી પાછા શ્રેણી જોડાણમાં, તો આ કેટલું બની ગયું? 2R. અહીંથી ફરી પાછા શ્રેણી જોડાણમાં, તો આ કેટલું બની ગયું? 2R. ફરી પાછા શ્રેણી જોડાણમાં, તો કેટલું બની ગયું? 2R. ઓકે, તો આ રીતે કમ્પ્લીટ છે તમે પ્રવાહ છે દર્શાવી દીધો. અને અહીંયા જે બે બિંદુઓ આવે છે, આ બિંદુ કયા છે? A અને B, અથવા આને અહીંથી પણ આ રીતે ખેંચીને દર્શાવી શકો, ચાલશે. આ બે બિંદુઓ છે A અને B. જોવો જ હોય
આ બેવ સમાંતર જોડમાં તો 2r અને 2r નું સમાંતર જોડ જો એનું માટે નિયમ લાગુ પાડી અને અહીંયા દર્શાવું છું તો આ 2r અને 2r નું સમાંતર જોડ તો આવી રીતે થશે ઉપર બેવનો ગુણાકાર નીચે બેવનો સરવાળો તો 2r into 2r એટલે 4r² by 4r તો આ ઓનલી શું આવશે r આવશે આ r સાથે આ 2r અને આ 2r કેવા જોડમાં આવી જશે શ્રેણી જોડમાં આવી જશે જુઓ વિચાર કરો તો એ શ્રેણી જોડમાં આવ્યા તો શ્રેણી જોડમાં આવ્યા તો આ અવરોધ છે હવે આ કેટલો થઈ ગયો 2r અને 2r 4r plus 5r ઓકે આ બધા ધ્યાનમાં લઈ લીધા આટલું 2r આનો r અને આનો 2r એટલે આ 5r તેવી રીતે આ 2r અને 2r સમાંતરમાં તો આ બે બિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો બની ગયો r હવે આ બિંદુ છે તમારું a અને આ બિંદુ છે b ઓકે તો હવે ફરી પાછા કેવા જોડમાં આવ્યા સમાંતર જોડમાં અને સમાંતર જોડનો સમતુલ્ય અવરોધ r ab બરાબર ઉપર બેવનો ગુણાકાર 5r into r છેદમાં બેવનો સરવાળો 6r તો એક r છે કેન્સલ આઉટ થઈ જશે તો r ab બરાબર કેટલા આવશે 5/6r ઓકે a અને b વચ્ચેનો સમતુલ્ય અવરોધ આવી ગયો 5/6r એકદમ સિમ્પલ છે શું કરો દાખલો છે તમે જુઓ આરામથી આખો દાખલો છે તમે સમજી લો પછી ઓનલી માત્ર રકમ છે તમે તમારા નોટબુકમાં છે નોટ ડાઉન કરો અને જાતે સોલ્વ કરવા પ્રયત્ન કરો આ રીતે જો તમે પ્રેક્ટિસ કરી અને તમને આવડી ગયું તો આમાં તમને પછી આગળ કોઈ રોકી શકશે નહીં ઓકે એટલે મેન વસ્તુ છે આની પ્રેક્ટિસ જેટલી પ્રેક્ટિસ કરશો એટલો જ બેનિફિટ છે એ વધુ થવાનું છે નોટ ડાઉન કરો પછી આગળ વધીએ ચાલો આગળ વધીએ જો પ્રશ્ન છે આપણને આવો આપે કે a અને b વચ્ચેનો સમતુલ્ય અવરોધ છે મેળવો ફરી પાછું a અને b વચ્ચેનો સમતુલ્ય અવરોધ મેળવો ચાલો આ પ્રશ્ન છે કઈ રીતે ઉકેલવું જોજો ધ્યાન આપજો a અને b વચ્ચેનો સમતુલ્ય અવરોધ મેળવો તો શું કરવું પડે તો કે a અને b ને લંબ એક અક્ષ છે એનો વિચાર કરો તો મને મિરર સિમેટ્રી મળે પણ અહીંયા હું એવી અક્ષ લઈ શકતો નથી તો બીજી પ્રોબેબિલિટી a અને b માંથી પસાર થતી લંબ અક્ષનો વિચાર કરો તો કે હા થાય છે તો મિરર સિમેટ્રી મળે છે ફોલ્ડિંગ સિમેટ્રી આ r છે તો આને આમ ફોલ્ડ કરી નાખો તો r આવી ગયું આ r ઉપર r બંધ બેસતો આવી જશે આ r ઉપર r બંધ બેસતો આવી જશે ઓકે થઈ ગયું તો જો આ કેવી સિમેટ્રી થઈ ગઈ ફોલ્ડિંગ સિમેટ્રી પહેલું કામ તમે સિમેટ્રી ઓળખી લીધી ફોલ્ડિંગ સિમેટ્રી છે આપણને મળી ગઈ હવે શું કરો તો કે સામસામેના બિંદુઓ છે એના સ્થિતિમાન એક સરખા છે વિદ્યુત સ્થિતિમાન આનું સ્થિતિમાન x ધારું તો આ x આમનું y તો આ પણ કેટલું હશે y હવે ક્યાંય સામસામે બિંદુ મળતા નથી ઓકે તો જો સામસામેના બિંદુઓના વિદ્યુત સ્થિતિમાન સરખા હોય તો આમાંથી કોઈ પ્રવાહ પસાર થશે નહીં તેવી રીતે આમના પણ સામસામેના વિદ્યુત સ્થિતિમાન સરખા હોય તો આમાંથી પણ કોઈ પ્રવાહ પસાર થશે નહીં ઓકે આ જે અવરોધ છે એ અવરોધ છે કેવામાં આવ્યો તો કે ફોલ્ડિંગ સિમેટ્રીમાં અને ફોલ્ડિંગ સિમેટ્રીમાં જે વચ્ચે આવતો હોય તો એના માટે આપણે કંઈ કરી શકીએ નહીં એ છે કેવું રહેવું દેવું પડે એસે થે ઓકે તો એના માટે જો આમાંથી કોઈ પ્રવાહ પસાર નહીં થાય એટલે આ ભાગ છે કેવો થઈ ગયો ખુલ્લો આમાંથી પણ કોઈ પ્રવાહ પસાર થશે નહીં તો માત્ર અવરોધ કેટલા વધ્યા જો એક આ રીતે એક જોડાણ આવું થઈ ગયું એક એના ઉપરનું થઈ ગયું એક છે આ રીતે આ જોડાણ થઈ ગયું તો હવે આપણે શું કરવાનું ફોલ્ડિંગ સિમેટ્રીમાં જાણતા હતા કે એનો અડધો ભાગ છે આપણે કાઢી નાખો અડધો ભાગ છે શું કરી નાખો કાઢી નાખો તો અડધો ભાગ છે હું પહેલા અહીંયા રીડ્રો કરું છું જોજો બાકીનો અડધો ભાગ આ અવરોધ ઓકે આ બાકીનો અડધો ભાગ છે આપણે રીડ્રો કરી નાખો જો થોડુંક છે ક્રોસ બતાવું કે જેથી સમજવામાં થોડીક
વધારે સરળતા પડે. ઓકે, તો આ પ્રકારનું નેટવર્ક છે. અહીંયા આપણે ફરી પાછું રીડ્રો કર્યું. હવે આપણે શું વાત કરી હતી કે જેટલા પણ અવરોધ છે ને આ બિંદુ એ અને બી જેની વચ્ચેનો સમતુલ્ય અવરોધ છે આપણે મેળવવો છે. તો આ અવરોધ છે એને અડધો કરી નાખો તો આ અડધો અવરોધ કેટલો થઈ ગયો r/2. આ અવરોધ છે એને અડધો કરી નાખો તો આ પણ કેટલો થઈ ગયો r/2. આ અવરોધ છે એને અડધો કરી નાખો તો આ પણ કેટલો થઈ ગયો r/2. આ અવરોધ છે એને અડધો કરી નાખો, આ જે અવરોધ છે એને અડધો કરી નાખો તો r/2. ઓકે, આ રીતના છે આપણને થઈ ગયા. હવે આમાં તમારે અડધું કયું કરવાનું જોજો, ધ્યાન આપજો કે અહીંયા એનો કોઈ સિમેટ્રી મળતી નથી તો આ કેવો રહેશે, જેસે થે. ઓકે, હવે તો એ અને બી વચ્ચેનો સમતુલ્ય મેળવવો છે તો આર તમારી પાસે છે. આ બાકીના જુઓ, આ આખું શ્રેણી જોડાણ થઈ જશે. અહીંથી પ્રવાહ જે આવશે એ બે ભાગમાં વેચાઈ જશે, I1 અને I2. તો આ પ્રવાહ છે અહીંથી આમ આવ્યો, આમ ફરી અને ફરી પાછો છે અહીંયા આવી જશે અને જેટલો પ્રવાહ દાખલ છે તો એટલો સામે છેડેથી પાછો નીકળી પણ જશે ભેગો થઈને. ઓકે, તો આ ત્રણેય કેવા જોડાણમાં થઈ ગયા કહેવાય? આ ત્રણેય શ્રેણી જોડાણમાં. કેવા જોડાણમાં? શ્રેણી જોડાણમાં. આ રીતનું આખું નેટવર્ક થઈ જશે. ઓકે, કેવા જોડાણમાં કહેવાય? શ્રેણી જોડાણમાં. તો આ શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ જોજો, અહીંયા ધ્યાન આપજો. આ કેટલું છે? r. આ બિંદુ છે a, આ બિંદુ છે b અને આ ત્રણેયનું શ્રેણી જોડાણ આવ્યું r/2 r/2 r/2. તો આ કેટલું થઈ જશે? આ થઈ જશે 3r/2. હવે આ બે કેવા જોડાણમાં કહેવાય? સમાંતર જોડાણમાં. તો સમાંતર જોડાણનો નિયમ છે આને લાગુ પાડો. તો સમાંતર જોડાણનો નિયમ છે આને લાગુ પાડતા શું થઈ જશે? RAB બરાબર ઉપર બેવનો ગુણાકાર નીચે બેવનો સરવાળો. સરવાળો શું થશે? 3r/2 પ્લસ r. ઓકે, તો જો આ 3r²/2 અહીંયા લસા લ્યો તો 3 ને 2 5 ના છેદમાં 2 થશે. તો આવું થઈ જશે 3r²/2 લખી નાખું. ચાલો એક પદ ના છેદમાં આવશે 5r/2. 2 2 કેન્સલ, r કેન્સલ. તો આ કેટલું આવી જશે? 3/5r. ઓકે, આ આપણો આન્સર આવી ગયો. એ અને બી વચ્ચેનો જે સમતુલ્ય અવરોધ આવ્યો એ કેટલો આવશે? 3/5r. ઓકે, તો આ રીતે તમે પ્રશ્ન છે ઉકેલી શકો. ઓકે, ફોલ્ડિંગ સિમેટ્રી છે. જો આ કઈ સિમેટ્રી બની? ફોલ્ડિંગ. અને ફોલ્ડિંગ સિમેટ્રી માટે શું કરો તો કે જે ભાગ રિપીટ થાય છે ને, રિપીટ થાય છે એના અવરોધ અડધા કરી નાખો. આનો રિપીટ થાય છે, આ ફોલ્ડિંગ સિમેટ્રી મળે છે તો એટલા અવરોધ. આની કોઈ ફોલ્ડિંગ સિમેટ્રી મળતી નથી તો એ r નો r એજ ઇટ ઇઝ રહેશે. ઓકે, નોટ ડાઉન કરો પછી આગળ વધીએ. જોવો હવે સેમ પ્રશ્ન, માત્ર મેં એ અને બી બિંદુઓ અહીંયા હતા એના બદલે અહીંયા લઈ લીધા. જો આગળનો પ્રશ્ન છે એનો વિચાર કરો. સેમ પ્રશ્ન, એ અને બી વચ્ચેનો સમતુલ્ય અવરોધ મેળવો. ચાલો શું કરશો તમે? કઈ સિમેટ્રી યુઝ કરશો? તો જુઓ એ અને બી એમાંથી પસાર થતી અક્ષ તો આપણે વિચારી નહીં શકીએ. તો હવે કઈ અક્ષ લેવી પડશે? લંબ અક્ષ. ચાલો તો હવે છે ફરી પાછી લંબ અક્ષ છે હું વિચાર કરું છું. આ લંબ અક્ષનો વિચાર કર્યો તો જુઓ આ જે બાજુ છે એ બાજુ સેમ કોપી છે, આપણને આગળ પણ મળતું હતું અને અહીંયા પણ મળે છે. પણ આ વખતે આપણે કઈ સિમેટ્રી યુઝ કરી છે? મિરર સિમેટ્રી. ઓકે, આ એક ફરક છે. કેમ કે એ બી બિંદુ અહીંયા હતા એમાંથી પસાર થતી જો અક્ષ તમે વિચાર કરો તો એ ફોલ્ડિંગ સિમેટ્રી છે અને એ બી બિંદુને લંબ અક્ષ પસંદ કરો તો એ મિરર સિમેટ્રી છે. ઓકે, આ મિરર સિમેટ્રી છે આપણે યુઝ કરી. મિરર સિમેટ્રી યુઝ કરી એટલે હવે શું કરો તો કે આમાંથી પસાર થતા પ્રવાહ, ધારો કે આમાંથી I1 પ્રવાહ પસાર થાય છે, આમાંથી I2 પ્રવાહ અને આ બ્રાન્ચમાંથી I3 પ્રવાહ છે પસાર થાય છે. ઓકે, તો સ્વાભાવિક વાત છે I1 પ્રવાહ આવે છે, મિરર સિમેટ્રીને કારણે આ પ્રવાહ છે કેવો નીકળી જશે? સીધો જ. તો અહીંયા આ પ્રવાહ આવી ગયો I1. ઓકે, ચાલો આમાંથી પ્રવાહ I2 આવે છે તો I2 પ્રવાહ છે અહીંથી બે ભાગમાં વેચાઈ જશે. એક ભાગ આવશે આ I3 અને બીજો એક ભાગ આવશે I4. ઓકે, તો I3 પ્રવાહ પણ કેવો નીકળી જશે? સીધો. એટલે અહીંથી આ I3 પ્રવાહ છે બેઠો નીકળી ગયો.
તેવી રીતે I4 પ્રવાહ છે એ પણ કેવો નીકળી જતો, આ ઉપર જાય છે તો અહીંથી I4 પ્રવાહ છે કેવો આવશે, નીચે આવશે. તો જો અહીંથી જેટલો પ્રવાહ દાખલ થાય છે એટલો જ પ્રવાહ નીચે ઉતરે, તો સ્વાભાવિક વાત છે અહીંયા ઉપર કોઈ પ્રવાહ જતો નથી, ઉપર પ્રવાહ જતો નથી તો આને કેન્સલ કરી નાખો આ અવરોધને. અહીંથી તમે I3 પ્રવાહ ઉપર જાય છે તો સ્વાભાવિક વાત છે I3 પ્રવાહ ક્યાં આવવાનો છે, નીચે. જુઓ ચાલો, આ I1 પ્રવાહ આવી ગયો, આ ઉપરથી આખો I3 પ્રવાહ આવી ગયો. અહીંથી I2 પ્રવાહના જે બે ભાગ પડ્યા I3 અને I4, તો જો I3 અને I4 અહીંયા ભેગા થઈ ગયા તો ફરી પાછું આ કેટલું આવી ગયું, I2 આવી ગયું. તો તમે જેટલો પ્રવાહ ઇન કર્યો તો એટલો આઉટ થઈ ગયો. હવે A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ તો તમે ખૂબ સારી રીતે જાણો કે આમાંથી પસાર થતો પ્રવાહ છે સરખો છે. જો એમાંથી પસાર થતો પ્રવાહ છે એક સરખો હોય તો આ બે કેવા જોડમાં કહેવાય, R અને R, શ્રેણી જોડમાં. તો એનો સમતુલ્ય અવરોધ તમારે દોરવો હોય તો સમતુલ્ય અવરોધ છે આ રીતે દોરશો, 2R. આ તો કઈ છે નહીં એટલે અહીંથી જુઓ આ બિંદુ પાસેથી ફરી પાછા બે ભાગ પડ્યા, તો એના માટે હું પેલા તો અહીંયા A અને B બિંદુ છે હું દોરી દઉં. જોજો ધ્યાન આપજો, આ બિંદુ A અને આ બિંદુ B, A અને B વચ્ચેનો અવરોધ છે એ અહીંયા દોરી દઉં છું. કેટલો છે, R, જે આ છે તે. બીજું અહીંથી જે આ અવરોધ આવે છે એ પણ કેટલા છે, R અને R. ઓકે, એ R છે. હવે જો આ જે બ્રાન્ચ છે એનો અવરોધ છે મેં કેટલો લઈ લીધો તો કે 2R, અને એ બ્રાન્ચ છે કોની સાથે કનેક્ટેડ છે, A અને B સાથે. તો આને આ રીતે અહીંથી આમ કનેક્ટ કરી દો. ઓકે, હવે જો આની સાથે બીજી બે એક બ્રાન્ચ છે જેને કહીએ છીએ આપણે આ R વાળી, અને એની ઉપર એક સમાંતરમાં એક બ્રાન્ચ છે, એમાંથી I4 અને I4 પ્રવાહ પસાર થાય છે તો એને સમાંતર. આ R અને R કેટલું થઈ જશે, 2R. તો આ પ્રકારનું આપણું કંઈક નેટવર્ક આવ્યું. ઓકે, હવે આને ઉકેલવું છે તો પહેલું જુઓ, આ બે કેવા જોડમાં, જુઓ સમાંતર જોડમાં. સમાંતર જોડમાં છે તો પહેલા આનો સમતુલ્ય અવરોધ છે મેળવી લો. જો આનો સમાંતર જોડનો સમતુલ્ય અવરોધ મેળવું છું, ઉપર બેવનો ગુણાકાર, નીચે બેવનો સરવાળો, 2R પ્લસ R, 3R. તો આ અવરોધ કેટલો આવશે, 2/3 into R. આ સમતુલ્ય અવરોધ આમનો આવી ગયો. આમના સમતુલ્ય અવરોધ સાથે R અને R શ્રેણી જોડમાં છે તો કંઈક પરિપથ છે આવો બની જશે. જોજો ધ્યાન આપજો, આ કેટલું છે, 2R. ઓકે, આનો સમતુલ્ય આવ્યો, એની સાથે કોણ છે તો કે એની સાથે આ એક R છે, આનું જે સમતુલ્ય આવ્યું એ કેટલું આવ્યું છે તો કે એ આવ્યું 2/3 into R. આ જે આવ્યું એ કેટલું છે, R છે. ઓકે, અને આ A અને B બિંદુઓ વચ્ચેનો અવરોધ છે એ કેટલો છે, R. આ A અને B બિંદુ થઈ ગયા. તો હવે આ ત્રણે ત્રણ કેવા જોડમાં છે તો કે પહેલા તો આમનું શ્રેણી જોડાણ લઈ લો. જો R, R અને 2R, તો એનું શ્રેણી જોડાણ શું થશે તો કે એના સમતુલ્ય માટે આનું શ્રેણી જોડાણને હું છે R1 નામ આપું તો R1 બરાબર શું થશે, 2R પ્લસ 2/3R. લસા લ્યો, 2 ને 3, 2 ગુણ્યા 3 એટલે 6, 6 ગુણ્યા 2, 8 R ના છેદમાં 3. એટલે આ બ્રાન્ચનો સમતુલ્ય અવરોધ આવી ગયો, કંઈક આવો આવ્યો. જોજો ધ્યાન આપજો, આ પેલા 2R તો હતા જ તે, આનો સમતુલ્ય અવરોધ આવ્યો 8R ના છેદમાં 3, અને આ નીચેનો પણ અવરોધ R છે હતો જ તે. ઓકે, હવે આ બિંદુ થઈ ગયા A અને B. અહીંયા બતાવો, કઈ ફરક પડશે નહીં. અને આ કેટલું છે, R. આ ત્રણેય કેવા જોડમાં, સમાંતર જોડમાં. તો 1/RAB બરાબર, ચલો સમાંતર જોડનો નિયમ છે લાગુ પાડો, 1/RAB બરાબર
1/2r આ 1/8r/3 છેદનો છેદ અંશમાં પ્લસ 1/r લસા કેટલો આવશે તો કે 8r કેટલો આવશે 8r ચાલો આને 8 કરવા માટે આને 4 વડે ગુણો આ તો જેસે થે આને 8 વડે ગુણો તો 8 8 ને 3 11 ને 4 15 તો આ શું થઈ જશે 15/8 r ઓકે કોના બરાબર આવ્યો 1/r ab બરાબર તો r ab બરાબર શું થશે આનું ઉલટ પ્રમાણ r ab બરાબર થશે 8/15 r ઓકે આનો જે સમતુલ્ય અવરોધ આવે છે r ab બરાબર 8/15 ઓકે આ રીતે આનો ફાઇનલ આન્સર છે આવશે ફરી એકવાર તમે શું બનાવ્યું મિરર સિમેટ્રી શ્રેણી જોવાણ આ તો હતું જ તે આ જે રીતે હતું એ રીતે તો પેલા સમાંતર જોવાણ ઉકેલી લો એની સાથેનું આ શ્રેણી જોવાણ લઈ લો શ્રેણી જોવાણ લેતા 3 સમાંતર જોવાણ આ રીતે તમારે પ્રશ્ન ઉકેલવાનો છે તો આશા રાખું છું કે તમને મિરર સિમેટ્રી અને ફોલ્ડિંગ સિમેટ્રી છે બંને ખૂબ સારી રીતે સમજાઈ ગયા હશે તો હું તમને અમુક દાખલાઓ છે હોમવર્કમાં આપું છું એ તમારે નોટ ડાઉન કરવાના છે પેલું વાર નોટ ડાઉન કરો પછી હોમવર્કના દાખલા છે નોટ ડાઉન કરજો એ મને ગણીને પર્સનલમાં તમારે મોકલવાના છે અને કોઈ પણ તકલીફ પડે તો મને સંપર્ક કરવાનો છે જો સિમેટ્રી આધારિત બે દાખલાઓ છે દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 બંને દાખલાઓ છે હું તમને હોમવર્કમાં આપું છું તમારે આ બંને દાખલાઓ છે તમે કઈ સિમેટ્રી યુઝ કરીને સોલ્વ કરો એ તમારા પર છોડું છું આ બંનેના આન્સર છે તમને મેં આપેલા છે વિચારો કઈ સિમેટ્રી યુઝ કરશો કયા નિયમો છે તમે વાપરશો અને આ પરિપથ છે તમારે ઉકેલવાનું છે ઓકે ખાસ આ બંને દાખલાઓની પ્રેક્ટિસ કરશો જેથી કરીને જે આવનારા સમયમાં જે આપણે આગળ જટિલ નેટવર્કો જોવાના છે એમાં ખૂબ જ સરળતાથી તમને ખ્યાલ આવે ઓકે બંને દાખલાઓ છે સોલ્વ કરો એમાં તમને કંઈ પ્રોબ્લેમ પડે તો તમે મને કોન્ટેક્ટ કરી શકો છો નોટ ડાઉન કરો